નમસ્તે દોસ્તો, માનવ પરિવાર ટ્રસ્ટના કેમ્પસમાં હું ધવલ ભાયણી આપ સૌનું સ્વાગત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જે રોડ ઉપર રખડતા રજળતા હોય, જેને જમવાની, રહેવાની અને સારવારની સુવિધા નથી. હું વાત કરું છું મનોદિવ્યાંગ વ્યક્તિઓ કે જેને આપણે મંદબુદ્ધિ અથવા તો માનસિક રીતના અસ્થિર મગજના વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. માનવ પરિવાર ટ્રસ્ટ આવા વ્યક્તિઓને રોડ ઉપરથી લઈ તેની પ્રાથમિક સારવાર કરી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં રહેવાની, જમવાની અને સારવારની સુવિધા આપે છે. જો કોઈ વ્યક્તિના ફેમિલી મેમ્બરમાં આવું કોઈ વ્યક્તિ છે, તો પણ તે માનવ પરિવાર ટ્રસ્ટમાં મૂકી જઈ શકે છે. તેના માટે એક સર્ટિફિકેટની જરૂર હોય છે, જેને આપણે ડિસેબલ સર્ટિફિકેટ અથવા તો મેન્ટલ સર્ટિફિકેટના નામે ઓળખીએ છીએ. જો આપની પાસે એ સર્ટિફિકેટ નથી, તો જ્યાં આપ રહેઠાણ છે ત્યાં નજીકમાં ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં મેન્ટલ ડિવિઝનમાં તમારા વ્યક્તિને જો 1 દિવસ અથવા 2 દિવસ રાખશો એટલે ડૉક્ટર તમને ભારત સરકારનું મેન્ટલ સર્ટિફિકેટ આપશે. આ સર્ટિફિકેટમાં જો કોઈ તમને તકલીફ આવે છે અથવા તો કોઈ માહિતીની કમી છે, તો તમે સંપર્ક નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો અને આ સર્ટિફિકેટ તમે લાવી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે આ વ્યક્તિઓને મૂકી શકો છો. માનવ પરિવાર ટ્રસ્ટમાં મિનિમમ 20 વર્ષથી લઈ અને મેક્સિમમ જેટલી પણ ઉંમર હોય એ વ્યક્તિઓને અમે લઈએ છીએ, જેમાં મહિલા અને પુરુષ બંનેને ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા માટે અલગ સેગમેન્ટ, અલગ ભોજન વ્યવસ્થા, અલગ બેડની વ્યવસ્થા, અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને સમાજમાં રહેલા મનોદિવ્યાંગ સ્ત્રીને પણ એક સહારો આપી શકીએ. આના માટે વધારે માહિતી, જો તમને ખૂટતી માહિતી જોતી હોય, તો તમે ડિસ્પ્લે પર આપેલા સંપર્ક નંબર ઉપર જઈ અને કોલ કરી શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.